બોટાદના માર્કેટિંગ યાર્ડની અંદર કડદો કરી અને ખેડૂતોને લૂંટવામાં આવતું જે કારસ્તાન હતું એની સામે આમ આદમી પાર્ટીએ એક આંદોલન કર્યું અને આ આંદોલનની અંદર કડદાબાજોએ સરકારનો સપોર્ટ લઈ અને પોલીસના માધ્યમથી ખેડૂતો ઉપર દમન ગુજારવાનું કામ કર્યું. ગઈકાલે આખો દિવસ ભાજપી કડદા પાર્ટીના બધા જ નેતાઓ એવું રટણ રટતા હતા કે એ જે કાર્યક્રમ હતો હળદળમાં ત્યાં સ્થાનિક કોઈ ન હતું, બધા જ બહારથી આવેલા હતા. આવું ભાજપી કડદા પાર્ટીના જે પ્રદેશ લેવલના કડદા નેતાઓ છે એ આવું નિવેદન આપી રહ્યા છે. જો કોઈ સ્થાનિક હતું જ નહીં એ આંદોલનની અંદર, તો પછી બોટાદની પોલીસે ગામની અંદર ઘરની અંદર જઈને લોકોને માર્યો, દંડા માર્યા, તોડફોડ કેમ કરી? મંત્રી ગાંધીનગરમાં બેઠેલા મંત્રીને ખબર છે કે સ્થાનિક નથી અહીંયા કોઈ, તો સ્થાનિક પોલીસને નહોતી ખબર કે અહીંયા કોઈ સ્થાનિક નથી? એનો અર્થ એમ કે ખુલ્લેઆમ આ ષડયંત્ર કાવતરું ભાજપી કડદા પાર્ટી અને પોલીસનું આ કાવતરું ખુલ્લું પડી ચૂક્યું છે એમના જ નિવેદન.